નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે આપણી દીદીઓનો ચેનલમાં। હું છું વિક્રમ અને આજે મારી સાથે છેડો સંજય, જે ઉર્જા નિષ્ણાત છે। આજે આપણે વાત કરવાના છીએ એક ખૂબ જ રસપ્રદ વિષય પર, નવીનીકરણીય ઉર્જા। બરાબર વિક્રમ, અને ખાસ કરીને આપણે જોઈશું કે ગુજરાત આ બાબતમાં કેવી રીતે આગળ વધી રહ્યું છે। તો ચાલો શરૂ કરીએ। સંજય, આ નવીનીકરણીય ઉર્જા શું છે? મને તો લાગે છે કે આ બધું ફક્ત સોલાર પેનલ અને પવનચક્કીની વાત છે। શું એવું જ છે? વિક્રમ, એ તો એક શરૂઆત છે। નવીનીકરણીય ઉર્જા એટલે એવી ઉર્જા જે પ્રકૃતિમાંથી મળે છે અને ક્યારેય ખતમ નથી થતી। જેમ કે સૂરજની ઉર્જા, પવન, પાણી અને બાયોમાસ। આ બધું એવું છે કે જેનો ઉપયોગ કરીએ તો પણ પર્યાવરણને નુકસાન ઓછું થાય। ઓહો, એટલે આપણે કોલસા અને પેટ્રોલની જગ્યાએ આનો ઉપયોગ કરી શકીએ। પણ ગુજરાતમાં આનું શું થાય છે? ગુજરાત તો આ બાબતમાં ચેમ્પિયન છે। શું તને ખબર છે, ગુજરાત ભારતમાં સૌથી વધુ સોલાર એનર્જી ઉત્પાદન કરે છે? ચારણકા સોલાર પાર્ક, જે પાટણમાં છે, એ એશિયાનું સૌથી મોટું સોલાર પાર્ક હતું એક સમયે। વાહ! એટલે આપણે ખરેખર આગળ છીએ। પણ આ બધું કેવી રીતે કામ કરે છે? ચાલ, હું સરળ રીતે સમજાવું। સોલાર પેનલમાં ફોટોવોલ્ટેઇક સેલ હોય છે, જે સૂરજના પ્રકાશને ઇલેક્ટ્રિકલ ઉર્જામાં ફેરવે છે। એ જ રીતે પવનચક્કીમાં ટર્બાઇન હોય છે, જે પવનની ગતિને ઉર્જામાં બદલે છે। આ બધું એટલું સ્વચ્છ છે કે એથી હવા અને પાણીનું પ્રદૂષણ ઘટે છે। એટલે આ બધું આપણા ગ્રહને બચાવવા માટે છે, ખરું? પણ સંજય, આનો ખર્ચો કેટલો થાય? શું આપણા જેવા સામાન્ય લોકો આનો ઉપયોગ કરી શકે? સાચું કહું વિક્રમ, શરૂઆતમાં ખર્ચ થોડો વધુ હોય છે, પણ લાંબા ગાળે ફાયદો થાય છે। ગુજરાત સરકાર અને ભારત સરકાર સોલાર પેનલ લગાવવા માટે સબસિડી આપે છે। ઉપરાંત તારું વીજળીનું બિલ ઘટે છે અને કેટલાક લોકો તો વધારાની ઉર્જા વેચીને પૈસા પણ કમાય છે। એટલે આપણે પૈસા બચાવીએ અને પર્યાવરણ પણ બચાવીએ। સંજય, ગુજરાત આગળ શું કરવાનું છે? શું આપણે દરેક ઘરમાં સોલાર પેનલ જોઈશું? બિલકુલ વિક્રમ, ગુજરાતનું લક્ષ્ય છે 2030 સુધીમાં 30% ઉર્જા નવીનીકરણીય સ્ત્રોતોમાંથી મેળવવી। આજે ગુજરાતમાં 9000 મેગાવોટથી વધુ સોલાર અને વિન્ડ એનર્જીનું ઉત્પાદન થાય છે। અને હા, સરકારની યોજનાઓ જેમ કે સૂર્ય ગુજરાત યોજના દરેક ઘરમાં સોલાર પેનલ લગાવવાનું સરળ બનાવે છે। આ તો ગજબની વાત છે। પણ આપણે, એટલે કે સામાન્ય લોકો, આમાં શું યોગદાન આપી શકીએ? નાની નાની વાતો બહુ મોટો ફેરફાર લાવે છે। જેમ કે ઘરમાં LED બલ્બ વાપરો, બિનજરૂરી લાઇટ બંધ કરો, અને જો શક્ય હોય તો સોલાર વોટર હીટર કે સોલાર પેનલ લગાવો। અને હા, આ વાતને તમારા મિત્રો સાથે શેર કરો। વાહ સંજય, આજે તો ઘણું શીખવા મળ્યું। મિત્રો, જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો। અને હા, નીચે કોમેન્ટમાં જણાવો કે તમે નવીનીકરણીય ઉર્જા વિશે શું વિચારો છો અને આગામી વિડિયોમાં કયો વિષય જોવા માંગો છો। તો મળીએ આગળના એપિસોડમાં। નમસ્તે।